વાત કરીએ તો ખેડાના નડિયાદમાં ફાગવેલ ખાતે 15 ઓગસ્ટના રોજ જિલ્લા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમ દરમિયાન વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, પરંતુ વૃક્ષારોપણના માત્ર 4 દિવસમાં જ રોપાયેલા 10માંથી 9 વૃક્ષો ગાયબ થઈ જતા વન વિભાગની જાળવણી સામે સવાલો ઊભા થયા છે। ગાયબ થયેલા વૃક્ષો અંગે વન વિભાગે કઠલાલ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી હતી અને જિલ્લા વહીવટી તંત્રની સૂચનાથી કઠલાલ રેન્જ ફોરેસ્ટ વિભાગે ફરી 9 વૃક્ષોનું વાવેતર કરી ટ્રી ગાર્ડ લગાવ્યા છે। આ સમગ્ર મામલે ફોરેસ્ટ અધિકારીએ પોતાના બચાવમાં ગોળ જવાબો આપ્યા હતા, તો બીજી તરફ નડિયાદ, કઠલાલ, કપડવંજ, મહુધા અને ઠાસરા વિસ્તારમાં રાત્રિના સમયે મોટા પ્રમાણમાં વૃક્ષોનું કટિંગ થઈ ટ્રેક્ટરો અને વાહનો મારફતે લાકડું લઈ જવામાં આવતું હોવાના આક્ષેપો વચ્ચે હવે વન વિભાગની કામગીરી સામે પ્રજાએ સવાલો ઉઠાવી જવાબ માંગ્યો છે। જે જગ્યામાં વૃક્ષારોપણ કરેલ જગ્યામાં 4 દિવસ બાદ 10માંથી 9 વૃક્ષો ગાયબ થઈ ગયેલ છે, જે બાબતે અમારે જણાવવાનું કે સદર જગ્યાની તપાસ કરતા આ રોપાઓને કોઈ આસપાસના ગામના અજાણ્યા ઈસમો દ્વારા રોપાને ઉખાડીને લઈ